અને પછી ભગવાન મહાદેવની પૂજાનો નિયમ બતાડ્યો છે કે ભગવાન મહાદેવની પૂજામાં અભિષેક કરવો હોય તો ગાયનું દૂધ વાપરવું. આજે ઘણા લોકો કોથળીનું દૂધ લઈ આવે અને મહાદેવની ઉપર અભિષેક કરે. ખેર આજે કદાચ ગાયનું દૂધ ન મળે ને કદાચ ચડાવે તો હજી કદાચ સમજ્યા, પણ મંદિરમાં તો અમે એટલી બધી અરાજકતા જોઈ કે કોથળી લઈ આવે ઘરેથી અને આમ દાંતેથી તોડે, સીધું મહાદેવની ઉપર અભિષેક કરે, દૂધ ચડાવી દીધું, પછી કોથળી સીધી ત્યાં ઘા. આ બરાબર નથી. મહાદેવની પૂજામાં થોડી પવિત્રતા જોઈએ. ગાયનું દૂધ ચડાવવું જોઈએ અને એ ગાય સૂર્ય ઉદય પહેલાં દોવાઈ ગયેલી હોવી જોઈએ. ગાયનું વાછરડું ગાયને દૂધ પી લે પછી જે દૂધ મળે ને એ દૂધ ગાયને ચડે છે. કારણ કે ભગવાન મહાદેવ એમ કે વાછરડું ભૂખ્યું હોય અને મને તમે એ ગાયનું દૂધ ચડાવવા આવો તો એ દૂધ હું સ્વીકારતો નથી. એટલે વાછરડું જ્યારે ધરાઈ જાય પછી તે ગાયનું દૂધ લઈ અને ભગવાનને ચડાવવામાં આવે. ભગવાનને ગરમ કરેલું દૂધ ચડાવવામાં આવતું નથી. ઉકાળેલું દૂધ ચડાવાય નહીં ભગવાનને, તાજું દૂધ. અને એ પણ જો કપિલા ગાયનું દૂધ મળી જાય તો ઉત્તમ છે. કપિલા, સુવર્ણ કપિલા આવે, રક્ત કપિલા આવે, કૃષ્ણ કપિલા આવે, એટલે તે ગાય ભગવાનને અત્યંત પ્રિય છે. અને વૈસે તો એ ગાયનું દૂધ મહાદેવ માટે છે, પીવા માટે નથી. કાળા રંગની ગાયનું દૂધ હોય તો એને કૃષ્ણ કપિલા કહેવાય. એ ગાયનું દૂધ મહાદેવને ચડે, મહાદેવને અત્યંત પ્રિય છે. ત્યાર પછી ભગવાન મહાદેવજીના મંદિરમાં દીવાનું દર્શન કરાવવાનું થાય ભગવાનને, ત્યારે તે દીવો પણ ગાયના ઘીથી બનેલો, અન્ય કોઈ ઘીથી નહીં. તો ગાયના દૂધમાંથી બનેલું ઘી એ ભગવાનને દીવો કરવામાં આવે, ભગવાન રાજી થાય. ભગવાન શિવજીની ઉપર જે પ્રસાદ ચડાવવામાં આવ્યો છે તે અન્ય જન સમુદાયમાં જ્યારે વહેંચવાનો થાય ત્યારે શાલિગ્રામને સ્પર્શ કરાવીને આ બધાને પ્રસાદ આપવો જોઈએ. ભગવાન મહાદેવના મંદિરમાં જાય અને વિષ્ણુ પ્રત્યે કોઈ, નારાયણ પ્રત્યે કોઈ નફરત કરે અને એમ કહે કે હું નારાયણને ન ભજું, હું તો મહાદેવને ભજું, તો તે ભગવાન એની પૂજા સ્વીકારે નહીં. એક બ્રાહ્મણને બેલીના વૃક્ષની નીચે બેસાડી અને જો ભોજન કરાવવામાં આવે તો એક સાથે 1 કરોડ બ્રાહ્મણને ભોજન કરાવ્યાનું ફળ મળે. ભગવાન મહાદેવની પૂજામાં ફળ જ્યારે અર્પણ કરવાનું થાય ત્યારે રંભાફળ ભગવાનને અત્યંત પ્રિય છે. રંભાફળ એટલે કેળા. ભગવાનના પ્રસાદમાં કેળા ધરાવવામાં આવે તો ભગવાનને તે અત્યંત પ્રિય છે. શિવરાત્રિનો સમય આવે ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરી અને જાગરણ કરવામાં આવે અને રાત્રિના પ્રહરોની પણ પૂજા કરવામાં આવે. શિવરાત્રિ આપણા વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું છે કે શિવરાત્રિની રાત્રિએ આકાશમાંથી એક અનુપમ ઉર્જા ધરતી ઉપર ઉતરે છે અને જો આપણે નિંદર કરતા હોઈએ તો તે ઉર્જાનું બળ આપણને મળતું નથી. તેથી શિવરાત્રિએ જાગરણ કરવું જોઈએ. શિવરાત્રિનો દિવસ આવે, રાત્રિ આવે ત્યારે અન્ન ન લેવું જોઈએ. તે દિવસે ઉપવાસ કરવો જોઈએ. શિવલિંગ ઉપર જો જલાભિષેક કરવામાં આવે તો કાંસાનું પાત્ર ઉત્તમ માનવામાં આવ્યું છે. દૂધનો અભિષેક કરવાનો હોય તો ત્રાંબાના પાત્રમાં દૂધ ન ભરવું, કારણ કે ત્રાંબાની અંદર એક પ્રકારનો કાટ આવે જેમાં ઝેર બને, તો એ દૂધની અંદર મિશ્રણ થાય તો દૂષિત થઈ જાય. એટલે ત્રાંબાના પાત્રમાં એકલું દૂધ ભગવાનને ચડાવવામાં આવતું નથી. કાં તો એમાં જલ મિશ્રણ કરવું જોઈએ અને કાં તો એકલું દૂધ ચડાવવાનું થાય ત્યારે કાંસાના અથવા ચાંદીના પાત્રમાં લઈને ચડાવવું જોઈએ. શિવ મંદિરની જલાધારી એટલે કે જળ અભિષેક કર્યો હોય એનું જે જળ નીકળતું હોય, જેને આપણે ગૌમુખ કહીએ છીએ, અને પ્રદક્ષિણા કરવાની જ્યારે થાય ત્યારે આપણે ત્યાંથી પાછા ફરવું જોઈએ. જો તે જળ અભિષેકનું નીકળતું હોય અને એને આપણે ઓળંગીને જઈએ તો તરત જ આપણા પુણ્યનો નાશ થઈ જાય છે એ જ ક્ષણે. એટલે એને ટપીને ન જવું જોઈએ, ત્યાંથી પાછું ફરવું જોઈએ. એટલે એક રીતે ભગવાનની પોણી પ્રદક્ષિણા થાય, પછી પૂરી પ્રદક્ષિણા કરવા માટે પાછો આ બાજુથી ફરીને પૂરી પ્રદક્ષિણા થાય. જ્યારે પાછા ફરીએ ત્યારે પણ જ્યારે મહાદેવની સન્મુખ આવીએ ત્યારે થોડી વાર એક ક્ષણ માટે ત્યાં ઊભું રહેવું જોઈએ, મહાદેવને પ્રણામ કરવા જોઈએ, પછી પાછી બીજી બાકી રહેલી પ્રદક્ષિણા પૂરી કરવી જોઈએ. આમને આમ ગોળ ગોળ ફર્યા કરીએ તો એ ભગવાનનો સેવાનો દોષ લાગે છે. તો ભગવાન શિવજીના મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે સૌથી પહેલાં પંચાયત દેવતાઓની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવજીના મંદિરમાં તમે જાઓ એટલે સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા થાય.
પછી હનુમાનજીની પૂજા થાય, પછી કુર્મ નારાયણ એટલે કાચબાની નંદીની પૂજા થાય, પછી પાર્વતીની પૂજા થાય, પછી ભગવાન પ્રધાન દેવ આવે એટલે મહાદેવની પૂજા થાય. શિવ પંચાયતના દેવતાઓની આપણા ઘરમાં પૂજા થવી જોઈએ. શિવ પંચાયતના દેવતાઓની પૂજા ન થાય તો ભગવાન પૂજાને સ્વીકારતા નથી. કે ભગવાન શિવની પૂજા કરવાની હોય ત્યારે ભસ્મ ભગવાનને ચડે. તો કેવા પ્રકારની ભસ્મ છે? 3 પ્રકારની ભસ્મ બતાડી છે. પહેલી ભસ્મ લોકાગ્નિ ભસ્મ, બીજી ભસ્મ વેદાગ્નિ ભસ્મ અને ત્રીજી શિવાગ્નિ ભસ્મ. જે લૌકિક ક્રિયાઓ દ્વારા ભસ્મ મળે એ ભસ્મને લોકાગ્નિ ભસ્મ કહેવામાં આવે. જે અન્ય જગ્યાએથી પણ પ્રાપ્ત થાય. તમે ધૂપ કરો ને એમાં જે ભસ્મ બને એ લોકાગ્નિ બધી ભસ્મ બને. પછી વેદાગ્નિ ભસ્મ, વેદ મંત્રોનો ઉચ્ચાર કરી યજ્ઞ કરવામાં આવ્યો હોય અને એમાં જે ભસ્મ તૈયાર થાય એ વેદાગ્નિ ભસ્મ કહેવાય. અને ત્રીજી શિવાગ્નિ ભસ્મ એટલે અઘોર મંત્ર દ્વારા શિવજીનું આરાધન કરી અને યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવી હોય અને એ ભસ્મ જે તૈયાર થાય એને શિવાગ્નિ ભસ્મ કહેવામાં આવે છે. એ શિવાગ્નિ ભસ્મ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે. એ ભગવાન મહાદેવનું ભસ્મનું ત્રિપુંડ કરી અને પછી જ પૂજામાં બેસવું જોઈએ. કહેવાય છે કે ભસ્મનું ત્રિપુંડ ન કર્યું હોય અને રુદ્રાક્ષની માળા ધારણ ન કરી હોય તો પણ ભગવાનને ગમતું નથી. તો ભગવાનની પૂજા કરવાનો આપણને અધિકાર મળતો નથી. ભગવાન એ પૂજાનો સ્વીકાર કરતા નથી. વિના ભસ્મ ત્રિપુંડેન વિના રુદ્રમાલયા પૂજિતોપિ મહાદેવ નશ્યતા તસ્ય ફલપ્રદા. વિના ભસ્મ ત્રિપુંડેન વિના રુદ્રમાલયા. જેણે ભસ્મનું ત્રિપુંડ ન કર્યો હોય, રુદ્રાક્ષની માળા ધારણ ન કરી હોય તો એની પૂજા ભગવાન મહાદેવ ન સ્વીકારે. હવે ભસ્મનું ત્રિપુંડ કરવા માટેની એક વિધિ બતાવી છે કે ભગવાન મહાદેવની જ્યારે પૂજા કરવા માટે બેસીએ ત્યારે કઈ કઈ જગ્યાએ ભસ્મ લગાવવી જોઈએ, કયા મંત્રથી ભસ્મનું અભિમંત્રિત કરવું જોઈએ. જે યજ્ઞમાંથી મળેલી ભસ્મ છે એને દૂધથી પહેલાં ધોવી જોઈએ. ગાયના દૂધથી એને ધોઈ ગંગાજળ એની અંદર મિશ્રણ કરી એને પિંડ બનાવી અને તૈયાર કરી એને શ્વેત વર્ણની થાય એવી રીતે તૈયાર કરવી જોઈએ. સફેદ રંગની ભસ્મ બને અને તે ભગવાન મહાદેવની શિવાગ્નિ ભસ્મ, વેદાગ્નિ ભસ્મ હાથમાં લઈ એને અભિમંત્રિત કરવાનો મંત્ર બતાવ્યો છે. કદાચ આવો કોઈ મંત્ર ન આવડે તો ચિંતા નહીં કરવાની. ઓમ નમઃ શિવાય મંત્ર ભણી અને ભગવાનની ભસ્મને અભિમંત્રિત કરી શકાય. પણ વેદ મંત્રોમાં એની ઋચાઓ દ્વારા મંત્ર અભિમંત્રિત કરવા માટે લખ્યું છે. ડાબા હાથની અંદર ભસ્મ ધારણ કરવાની, એની અંદર ગંગાજળ મિશ્રણ કરવાનું, ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો અને પછી મંત્ર ભણવાનો. ઓમ અગ્નિ રીતે ભસ્મ, વાયુ રીતે ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વભૂહવાઇદં ભસ્મ, મનયેતાનિ ચક્ષુર્ભુષી ભસ્માનિ. ઓમ આપોદ્યોતિ રસોમૃતમ બ્રહ્મા ભૂર્ભુવસ્વરો. આ રીતે અભિમંત્રિત થઈ જાય પછી બંને હાથની પહેલી, બીજી ને ત્રીજી 3 આંગળીની અંદર બંને હાથની અંદર ભસ્મને વિલેપિત કરવાની અને એ હાથ ભગવાન મહાદેવને સ્મરણ કરતા કરતા સૂર્યનારાયણની સામે બતાવવાના કે હે ભગવાન સૂર્યનારાયણ, તમે આ મંત્રથી અભિમંત્રિત કરેલી ભસ્મની અંદર ઉર્જા પ્રદાન કરો, જેના દ્વારા મારા શરીરની અંદર એવી ચેતના આવે કે જે મારા શરીરમાં તેજસ્વીતાનો ગુણ લઈ આવે, મારા જીવનનું આત્મબળ વધારે. અને એ ભગવાન સૂર્યનારાયણને જ્યારે બતાવીએ ત્યારે મંત્ર ભણવાનો. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. આ રીતે ભગવાન
ભગવાન સૂર્યનારાયણને બતાવી અને પછી શરીર પર ભસ્મ લગાવવાની. ક્યાં લગાવવાની? સૌથી પહેલા લલાટમાં. એટલે બંને હાથની ત્રીજી, પહેલી, બીજી ને ત્રીજી 3 આંગળીઓ દ્વારા ત્રિપુંડ કરવાનું. જેને ઉર્ધ્વ ચંદ્રાકાર, જેમ ચંદ્ર બીજ ચંદ્રમાં હોય એવી રીતે ભસ્મનું ત્રિપુંડનું વિલેપન થાય. લલાટમાં, કંઠ ઉપર, છાતી ઉપર, બંને હાથના ખભા ઉપર, બંને કોણી ઉપર, બંને કાંડા ઉપર, બંને કમર ઉપર, પેટ ઉપર, આ રીતે ભસ્મનું વિલેપન કરવાનું. મંત્ર ભણવાનો. ઓમ ત્રાયુખમ જમદગ્નેઃ પશ્ય પશ્ય ત્રાયુખમ જદેવે ગુત્રાયુખમ તન્નો અસ્તુ ત્રાયુખમ. આમ શરીર પર ભસ્મનું વિલોપન કરવાનું અને પછી શિવ પૂજામાં બેસી જવાનું. શિવ પૂજાની અંદર બેસીએ ત્યારે રેશમી વસ્ત્રો ધારણ કરવાના. આસન કાં તો દર્ભનું રાખવાનું, કાં તો ઊનનું આસન રાખવાનું. અને એ રીતે ભગવાનની પૂજા કરવા, ભગવાનની ભસ્મ વિલેપન કરીને ધારણ કરીને બેસવાનું.